નિમિત્તે સુરત શહેરમાં તાજિયા જુલુસ જોઈ શકો છો, શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહ્યું છે। હાલ જે વાત કરવામાં આવે તો સુરત શહેરના ઝાંપા બજાર, લિંબાયત તેમજ શહેરના અન્ય વિસ્તારોમાંથી તાજિયા જુલુસ જે છે તે ભાગળ વિસ્તારમાં પહોંચ્યું છે અને સાથે સુરત શહેર પોલીસનો મોટા બંદોબસ્ત સાથે હાલ આ તાજિયા જુલુસ પસાર થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પછી પ્રથમ વખત જે છે તાજિયા જુલુસ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને જે રીતે આપ જોઈ શકો છો આ માહોલ છે મોહરમ અને તાજિયાનો તે સુરત શહેર પોલીસ બંદોબસ્તના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર હોય, શહેરના સાંસદ હોય કે ધારાસભ્યો હોય, તમામ લોકોએ હાલ ઉપસ્થિતિ આપી છે અને સુરત શહેરની જનતાનો જે એકતાભર્ય માહોલ છે તેના દર્શન હાલ તાજિયા અને મોહરમમાં પણ દેખાઈ રહ્યા છે। આજે સુરત શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે 10મા ચાંદે જે તાજિયાઓ નીકળે છે એ પરંપરા મુજબ તાજિયાઓ નીકળી રહ્યા છે। ગઈકાલે કતલની રાત 9મા ચાંદે ઝાંપા બજારમાં તાજિયા નીકળ્યા, શાંતિથી જુલુસ પતી ગયું। આજે કોમી એકતા અને તાજિયાનું જુલુસ છે। બાગળ 4 રસ્તા પર કોમી એકતાનો કાર્યક્રમ થયો। માનનીય મેયર સાહેબ અમરીશ આનંદ મહારાજ સાહેબ, માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, માનનીય MP મુકેશભાઈ, માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી રાણા, દર્શનાબેન અને બીજા આગેવાનો, તાજિયા કમિટીના પ્રમુખ અને તાજિયા કમિટીની ટીમ સાથે આજે અહીંયા કોમી એકતાનો પ્રોગ્રામ કર્યો અને અત્યારે તાજિયાનું જુલુસ ભાગળ 4 રસ્તેથી પસાર થઈ વરિયાવી બજાર હોળી બંગલા તરફ જઈ રહ્યું છે। ખૂબ સારો કોમી એકતાનો ભાઈચારાનો પ્રોગ્રામ થયો, કોમી એકતાનો મેસેજ આપ્યો અને આ કાર્યક્રમ સારી રીતે પતે એવી અમારી શુભેચ્છા છે। અને આવનારા દિવસોમાં જેટલા તહેવારો આવે છે, શ્રાવણ મહિનો આવે છે, રક્ષાબંધન આવે છે, ગણપતિ વિસર્જન આવે છે, એ તમામમાં ખભે ખભા મિલાવીને બધા સાથે રહે એવી મારી શુભેચ્છા। થેન્ક યુ। એના માટે હું મેયર સાહેબને બી ખૂબ આભાર માનું છું અને લોકોને બી રિક્વેસ્ટ કરીશ કે આ ડ્રગ્સ દૂષણથી બધા લોકો દૂર રહે અને જે રીતે सूरत ग्रोथ जो हमारे सांसद श्री बताया कि GDP में अपना सूरत में एकदम मोटो फाड़ो है। केम फाड़ो है कारण के यहाँ બે શાંતિઓ છે, એક કમનલ શાંતિ અને આજે આપણા મોહરમના જ્યારે તાજિયાના પ્રોસેસન ચાલુ છે અને અહીંયા જો સર્વપ્રથમ જો પહેલા 10 તાજિયા આવ્યા એના જો કમિટી તરફથી તમામ શહેરના જો આગેવાનો તરફથી બધાના ઇનામ ટ્રોફી એનાયત કરવામાં આવેલા અને સાથોસાથ આજે અમે શહેર માટે જો આપણે એક ચેલેન્જેબલ ચીજો છે કે આપણે નશા से दूर રહીએ એના લઈને જો અમારા જો વિસ્તારના જો નौजवानों છે એના તરફથી જો નો ડ્રગ્સ માટે જો એક મુહિમ ચલાવવામાં આવી છે। એના માટે સપોર્ટ માટે આજે બધા જો નો ડ્રગ્સના આપણા હોર્ડિંગ લઈને જો બેનર લઈને અને એના માટે ટી-શર્ટને બી પહેરીને જોઈએ કે લોકોમાં અવેર કરવા માટે કે આપણા આ દૂષણથી બધાને દૂર રહેવા જોઈએ જોઈએ। તો અમે આ બધા અમારા જો યંગ મિત્રો છે જો બધાને અમે બિરદાવું છું જો પોલીસ તરફથી જોઈએ અને સાથોસાથ પોલીસને ખભે મળાઈને જે રીતે તહેવારો સારી રીતે જાય છે આ રીતે આ પ્રકારના દૂષણોને બી અમે લોકો દૂર કરીએ। અને આજના દિવસે તમામ આગેવાનો, કદીરભાઈ બી અહીંયા હાજર છે, બધા આગેવાનો, મેયર સાહેબ અને MP સાહેબ બધા લોકો અહીંયા જ્યારે હાજર હોય, ગણેશ આપણા કમિટીના બી ચેરમેન શ્રી હાજર હોય તો બધા લોકોને બી આભાર માનું છું કે આપણા આ જો સુરતના જો શાન છે, સુરતના એક ઓળખ છે આ તહેવારો પૈકી એક જો આપણો તાજિયાનો તહેવાર છે ખૂબ સારી રીતે સરસ રીતે પૂર્ણ થાય એવા હું વિશ્વાસ પણ કરું છું। અમારી તૈયારીઓ બી છે અને તમામ આગેવાનો લોકોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા શહેર સુરત શહેરના વિકાસ જો અમારા છે આમ જ છે કે જ્યારે સુખ શાંતિ રહે, કોમી એકલાસ રહે ત્યારે બધાનો વિકાસ છે અને એના જ આ પ્રતીક છે કે આજે સુરત हमारा पूरा वर्ल्ड में जो हमारा नंबर आवे છે कि पॉपुलेशन वाइज ग्रोथ અને ઇકોનોમી ગ્રોથમાં જોઈએ તો આ બધાના જો શ્રેય છે બધા લોકોને જાય છે, તમામ વર્ગના લોકોને, તમામ કોમના લોકોને, નાનાથી મોટા બધા લોકોનો જાય છે આ શ્રેય। તો અમારે ઉમ્મીદ રાખવું છે કે આ જ પ્રકારનો કોમી ક્લાસ આવનાર દિવસોમાં બી રહે અને બધા લોકો હળી મળીને આપણા શહેરના અને આવનાર અમારી જનરેશનના એક એવા માહોલ આપીએ કે ગર્વ સે બોલી શકે કે અમે એક ખૂબસૂરત શહેર સુરતના રહેવાસી છીએ। થેન્ક યુ। मस्जिद
शिवालय आसमान से बात करते हैं, क्योंकि ऊपर वाला तो एक है, ऊपर वाला दो नहीं है, एक है। और हमारी प्रार्थना, आपकी दुआ, उनकी अरदास, ये सभी एक ही भगवान को, ईश्वर को, अल्लाह को पहुंचता है। ये हमेशा हमें याद रखना चाहिए। और ईश्वर ने सभी इंसान को जो बनाया है, सबका शरीर में जो लहू है वो सबका लाल ही है, शेष सफेद नहीं होता है कि ग्रीन नहीं होता है। और जब रक्तदान कैंप होता है तो उसमें किसका लोही किसके जाता है, जहाँ जाता है, और हॉस्पिटल में किसका लोही किसको चढ़ता है, हिंदू का लोही या तो मुसलमान का लोही के पारसी का लोही, किसी को कुछ पता नहीं चलता है। इसीलिए मेरे प्यारे भाइयों, ये हमेशा याद रखे, धर्म जो है, धर्म कभी भेदभाव नहीं सिखाता है, बैर झेर नहीं सिखाता है। जहाँ शांति, जहाँ परोपकार, जहाँ अमन है, वहाँ ईश्वर का दया है। हमारी या हुसैन 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 या हुसैन। हक निभाना, हक निभाना मेरे हुसैन का है। हर जमाना मेरे हुसैन का है। हर जमाना मेरे हुसैन का है। हर जमाना मेरे हुसैन का है। हर जमाना। आना जाना आना जाना मेरे हुसैन का है। आना जाना मेरे हुसैन का है। आना जाना मेरे हुसैन का है। आना जाना तुम जिसे आसमां समझते हो, तुम जिसे आसमां समझते हो, तुम जिसे आसमां समझते हो, तुम जिसे आसमां समझते हो। शामियाना 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 मेरे हुसैन का है। शामियाना मेरे हुसैन का है। शामियाना मेरे
કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.